અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જે અમદાવાદના વટવામાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. અમદાવાદના વટવામાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. જે આધેડે સગીરાને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, ત્યારે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધીને ધમકી આપી. જ્યાં જાનથી મારી નાખવાની ધમકી આપતા ડરી ગઈ સગીરા, ત્યારે સગીરાએ માતાને આપવીતી જણાવતા નોંધાઈ ફરિયાદ. સગીરાને માતાએ વટવા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. જે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. તો દુષ્કર્મની ફરિયાદ, જે દુષ્કર્મની ઘટના બની છે અમદાવાદના વટવામાં સગીરા સાથે દુષ્કર્મ આચરવાની આ ઘટના બની છે. જ્યાં આધેડે સગીરાને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, જ્યાં બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી ધમકી આપી, જ્યાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી, ત્યારે જે સગીરા ડરી ગઈ હતી ધમકીથી. જ્યાં સગીરાએ માતાને આપવીતી જણાવતા ફરિયાદ નોંધાઈ છે, ત્યારે સગીરાની માતાએ વટવા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. જ્યાં આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. વટવા વિસ્તારમાં 15.5 વર્ષની સગીરાને પેટમાં દુખાવો થતા એના માતા પિતા એમને દવાખાને લઈ ગયેલા. જ્યાં ડૉક્ટર સાહેબ એવું કહેલું કે ચેક કરીને જે આ સગીરાના પેટમાં લગભગ 2 માસનો ગર્ભ છે. જે બાબતે સગીરાને માતા પિતાએ પૂછતા એના પાડોશમાં રહેતા એક આધેડ વ્યક્તિએ એની સાથે છેલ્લા 4-5 મહિનામાં 3 વાર સંબંધ રાખેલા, જેના લીધે એના પેટમાં ગર્ભ લઈ ગયેલો. જે બાબતે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા 376 પોક્સોની કલમો અનુસંધાને ગુનો દાખલ કરેલ અને એ આધેડ વ્યક્તિને અટક કરેલ છે. અને બંનેના ત્યાં દવાખાનામાં એમના મેડિકલ કરાવવાની